રાજ્યમાં અધિકારી રાજના આક્ષેપ સાથે ભાજપના જ ધારાસભ્ય લડી લેવાના મૂડમાં છે. ભાજપના ધારાસભ્યએ આજે યોજાનારી સંકલન બેઠકનો બહિષ્કાર કર્યો છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ. નમસ્કાર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. હું છું પૂર્વિન સુથાર. વડોદરામાં આજે મળનારી સંકલન બેઠક પહેલાં જ રાજકીય ગરમાવો આવી ગયો છે. સાવલીથી ધારાસભ્ય કેતન ઇનામદારે આ સંકલન બેઠકનો બહિષ્કાર કર્યો છે. કેતન ઇનામદારનો આરોપ છે કે સંકલન બેઠક માત્ર ફોર્માલિટી પૂરતી છે. બેઠકમાં કોઈ કામ થતા નથી, જે અગાઉ સૂચવેલા કામ છે તે પણ થતા નથી, ત્યારે આવી બેઠકનો કોઈ મતલબ નથી. ત્યારે હું એ સંદેશ આપવા માગું છું કે સંકલન બેઠક મહત્ત્વની હોય છે. આ સંકલન બેઠકમાં કામોની ચર્ચા થવી જોઈએ અને તેનું નિરાકરણ થાય તે જરૂરી છે, પરંતુ આ કોઈ પણ કામ ન થતા હોવાનો આરોપ ધારાસભ્ય કેતન ઇનામદારે લગાડ્યો છે. આપને ખબર હશે કે થોડા સમય અગાઉ વડોદરાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. પત્રમાં પણ ગંભીર આક્ષેપ હતા કે અધિકારીઓ કોઈને સાંભળતા નથી, કોઈને ગાંઠતા નથી, પોતાની મનમાની ચલાવે છે, વિસ્તારમાં કામ થતા નથી, લોકોનું કામ ન થતા હોવાથી અમારે લોકોને જવાબ આપવાનો હોય છે. ત્યારે અધિકારી રાજ શું ખરેખર રાજ્યમાં ચાલે છે તેવો સવાલ ઊભો થાય છે. પહેલાં સાંભળીએ ધારાસભ્ય કેતન ઇનામદારે આ મામલે શું કહ્યું. સંકલન સમિતિની અંદર અગાઉ સંકલનના પણ પ્રશ્નોનું હજુ નિરાકરણ નથી આવ્યું અને આ પ્રશ્ન સંકલન સમિતિ એટલી મહત્ત્વની બેઠક હોય છે કે એ દર મહિનાના ત્રીજા શનિવારે આ સંકલન સમિતિની બેઠક થતી હોય છે. તમામ વિસ્તારના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીથી માંડીને તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હોય છે. તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારી ઉપસ્થિત હોય છે. માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાના મિટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે. આ સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે. પણ ઘણી છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે. એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું, નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે. તો પછી આ સંકલન જો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો. આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જ હું આ સંકલનમાંનો એક ભાગ બનવા નથી માગતો કે હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્ત્વની બેઠક તરીકે લેવાય એના માટેનો એક મેસેજ. આપ એકલા કે જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર નથી? જિલ્લાના અમારા 4 ધારાસભ્ય મિત્રો સાથે વાત નથી થઈ. આ તો તમારા મીડિયાના મિત્રએ મને પૂછ્યું કે આજે સંકલનમાં જવાના છો, તો મેં કીધું હું સંકલનનો આજે ભાગ બનવાનો નથી. કેતન ઇનામદાર અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે. સંકલન બેઠકની વાત કરીએ તો દર મહિનાના ત્રીજા શનિવારે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક યોજાતી હોય છે અને આ બેઠકમાં વિસ્તારના મહત્ત્વના કામોને લઈને ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે કેતન ઇનામદાર જે પ્રકારે આરોપ લગાડી રહ્યા છે ત્યારે તેમનો ઇશારો કોના તરફ છે તે મોટો સવાલ છે. ધારાસભ્ય કહી રહ્યા છે કે તેમના કામો નથી થતા, તો તેમણે ખુલાસો પણ કરવો જોઈએ કે તેમના કેવા પ્રકારના કામો એ નથી થતા. બીજી તરફ કલેક્ટરની વાત કરીએ તો અનિલ ધામલિયા વડોદરાના કલેક્ટર છે, ત્યારે તેમણે પણ જવાબ આપવો જોઈએ. ધારાસભ્ય ગંભીર આરોપ લગાડી રહ્યા છે કે વિસ્તારના કામો નથી થતા. આ બાબતે તેમણે પણ ખુલાસો કરવો જોઈએ. ધારાસભ્યો છે, અગાઉ પણ 5 ધારાસભ્યોએ વડોદરાના આ પ્રકારનો આરોપ લગાડતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. તેની શું અસર થશે તે પણ જોવું રહ્યું. સંકલન સમિતિ ખૂબ મહત્ત્વની સમિતિ હોય છે, કારણ કે દર મહિને આ પ્રકારની બેઠકો યોજાતી હોય છે અને જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની બેઠકમાં ચર્ચા થતી હોય છે. તમામ અધિકારીઓ અને હોદ્દેદારો, આગેવાનો, ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પ્રમુખ તમામ આ બેઠકમાં ઉપસ્થિત રહે છે અને વિસ્તારમાં જે કામ થનારા છે, થવાના છે તેને લઈને ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે કેતન ઇનામદારના મનમાં શું છે, તેમના સવાલ કોની તરફ છે, તેમનો ઇશારો કોના તરફ છે અને તેમના કેવા પ્રકારના કામો નથી થતા તે બાબતે તેમણે ખુલાસો કરવો જરૂરી છે. આ અંગે આપનું શું માનવું છે તે અમને કમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.